31 ઓક્ટોબરે આપણા સૌના એવા સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ આવી રહી છે। એ દિવસે એકતાનગર ખાતે માન્ય પ્રધાનમંત્રીજીની ઉપસ્થિતિમાં દર વર્ષે જે કાર્યક્રમ થતો હોય છે, આ વર્ષે 150મી જન્મ જયંતિ નિમિત્તે વિશાળ કાર્યક્રમનું આયોજન ત્યાં કેવડિયા કોલોની ખાતે કરવામાં આવેલું છે। એમાં વિધાનસભા વાઇઝ દિનાંક 8 થી 18 નવેમ્બરમાં વિધાનસભા વાઇઝ આવી રીતે સરદાર યાત્રાઓ નીકળવાની છે અને 26 નવેમ્બરથી એટલે કે સંવિધાન દિવસથી લઈને 6 ડિસેમ્બર સુધી એટલે કે બાબા સાહેબ આંબેડકરજીના નિર્વાણ દિવસ સુધી આ રાષ્ટ્રીય કક્ષાની યાત્રા કરમસદથી લઈને કેવડિયા સુધીની યાત્રા નીકળવાની, જેમાં આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ શરૂઆતમાં પ્રારંભમાં રહેવાના છે અને પૂર્ણાવધિમાં માન્ય મહામહિમ રાષ્ટ્રપતિજી ઉપસ્થિત રહેવાના છે। એમનો આ 150મી જન્મ જયંતિ બહુ મોટા પાયે ઉજવવાનું સરકારે નક્કી કર્યું છે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાનો આ સરદાર યાત્રામાં જોડાવા જઈ રહ્યા છે અને આવનારા સરદાર સાહેબના 150માં જન્મદિવસને 31મી ઓક્ટોબરે કઈ રીતે સારી રીતે મનાવી શકાય એ માટે આજે પાર્ટીના તમામ ધારાસભ્યશ્રીઓ, સંગઠનના તમામ પદાધિકારીશ્રીઓ સાથે મળી અને સંકલન કરવામાં આવ્યું છે।